વડોદરાની હોટલમાં ચાકુ બતાવી પરિણીતા પર દુષ્કર્મ કેસમાં એસીપી જીબી બામણિયાનું નિવેદન સામે આવ્યું છે. પોલીસે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જીમ સંચાલક સાગરના સંપર્કમાં મહિલા આવી હતી. વડોદરાની હોટલમાં ચાકુ બતાવી પરિણીતા પર દુષ્કર્મ કેસમાં એસીપી જીબી બામણિયાનું નિવેદન સામે આવ્યું છે. એસીપીના જણાવ્યા અનુસાર જીમ સંચાલક સાગર મકવાણા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પરિણીતા મહિલા સાથે સંપર્કમાં આવ્યો હતો. દરમિયાન ગત 4 તારીખે મહિલાને હરણી તળાવ ખાતે મળ્યા બાદ આરોપી સાગર મહિલાને નજીકની હોટલમાં લઈ ગયો હતો, જ્યાં સાગર મકવાણાએ ચપ્પુ બતાવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલા અને જીમ સંચાલક બંને પરિણીત છે. પોલીસે સાગરના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ગઈ તારીખ 4/6 ના રોજ એક મહિલા બેને પોતાની ફરિયાદ આપેલી છે કે સાગર મકવાણા નામના વ્યક્તિ સાથે પોતાના ઇન્સ્ટા દ્વારા પરિચયમાં આવેલા અને 4 તારીખે 4 વાગ્યાની આસપાસ એ હરણી તળાવે મળે છે અને પછી વડોદરાના કોઈ એક ગેસ્ટ હાઉસમાં જાય છે. બેનનો આરોપ એવો છે કે ત્યાં આરોપી જે સાગર મકવાણા છે ત્યાં ચપ્પુ બતાવીને પોતાની સાથે ખરાબ કૃત્ય કર્યું છે. આ મુજબની ફરિયાદ 4 તારીખે દાખલ કરવામાં આવી છે અને ગઈકાલે સાંજે સાગર મકવાણા આરોપી છે એની ધરપકડ કરવામાં આવી છે. સંપર્કમાં કેવી રીતે મહિલા ઇન્સ્ટા દ્વારા પોતે એકબીજાના પરિચયમાં આવેલું એવું ફરિયાદી પોતાની ફરિયાદમાં જણાવે છે. કેટલા સમયથી સંપર્કમાં હતા? હવે ખાસ તો જે ફરિયાદમાં લખી છે વિગત મુજબ 1 વીકથી એકબીજાના પરિચયમાં હતા એવું જણાવે છે. આપણે જે તપાસ કરી છે એમાં શું શું બહાર આવ્યું છે? કોઈ કબજે કર્યું હશે, કંઈ ચપ્પુ કે ચપ્પુ કબજે કરવાનું બાકી છે અને તેના માટે આરોપી છે તો એને રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવશે, નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બંને પરિણીત છે? આરોપી પરિણીત છે. બેન વિશે હું તમને વિશેષ ખાસ નહીં જણાવું. વાત એવી સામે કે હોટલમાં ગયા પછી એને નીચે ઉતરીને ડાયરેક્ટ પોલીસ ફરિયાદ કરી. હોટલના સીસીટીવી ફૂટેજ, કંઈ ડોક્યુમેન્ટ એ તપાસના કામે જે ચાલે છે તેમાં કબજે કરવામાં આવે છે અને એ તપાસ હાલશે. કઈ હોટલમાં ગયા? ના, હોટલનું નામ નહીં આપો. ગાડી કબજે નથી કરી? ગાડી કબજે કરવાની જે તપાસના કામે જે વિગત ખુલે એ બાકી છે. આજે આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. આરોપીને પોતાનું એમડી ફિટનેસ નામનું જીમ છે બાપોદ પોલીસ સ્ટેશનમાં. જી પાડન? ના, એવું તો હાલ કોઈ વિગત ધ્યાન નથી આવ્યું. પોતાને જીમ છે અને પોતે તે જીમ ટ્રેનર તરીકેનું કામ કરે છે. સુરતમાં પણ ફરિયાદ નોંધાઈ છે તેના વિશે પર તપાસ દરમિયાન માહિતી લેવાની બાકી છે. આ વિશે તો આપને જણાવીશું. ભાઈનો શું રોલ છે? ના, હાલ નથી, તપાસમાં નથી.